હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે તમારી દ્વિતીય એક્ઝામ અને બોર્ડ એક્ઝામ માટેની કેટલીક સ્ટ્રેટેજીની તમને મૂંઝવતા કેટલાક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે. જેમ કે પરીક્ષાનો ભય છે અને તૈયારી હજુ સુધી નથી કરી તો શું કરવું, પછી સેકન્ડ એક્ઝામ એ બોર્ડ એક્ઝામ નથી તો એ હું તમને કેટલીક માહિતી સમજાવવાનો છું દ્વિતીય એક્ઝામ અને બોર્ડ એક્ઝામને લગતી. અને છેલ્લે આપણે જોઈશું બોર્ડ એક્ઝામ કઠિન હોય છે કે નથી હોતી. તો તમામની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. અબકી બાદ મિશન માર્ચ આપણે કરવાનું છે. માર્ચ મહિનામાં આવનારી બોર્ડ એક્ઝામ ને સારી રીતે પાર કરવાની છે અને એક્ઝામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દ્વિતીય એક્ઝામ તમારી આવી રહી છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા માટે ઘણું બધું આ ચેનલ ઉપર આવવાનું છે. તમને દ્વિતીય એક્ઝામ તેમજ બોર્ડ એક્ઝામમાં ઘણી બધી માહિતી, સારી એવી માહિતી તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો પહેલા તો આપણે જોઈ લઈએ પરીક્ષાનો ભય છે અને તૈયારી કરી નથી. તો જે પરીક્ષાનો ભય છે એને કઈ રીતે દૂર કરવાનું, તો તમે આ જે પરીક્ષાનો ભય છે દ્વિતીય એક્ઝામમાં દૂર કરી શકો છો સારી એવી તૈયારી દ્વારા. કારણ કે દ્વિતીય એક્ઝામમાં પણ તમારો જે સિલેબસ છે તે સંપૂર્ણ સિલેબસ આવવાનો છે. તમામના તમામ પાઠ તમારા એમાં કવર થવાના છે. અને તૈયારી કરી નથી તો એ માટે શું કરવું, તો તૈયારી તમે જો નથી કરી તો તમે હવેથી તૈયારી કરી શકો છો. ભલે તમારે દ્વિતીય એક્ઝામમાં તૈયારી ઓછી થાય, પરંતુ તમારે બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખી તમે તમારી તૈયારી કરી શકો છો. અત્યારથી સીધી બોર્ડ એક્ઝામ સુધીની તમારે ગણતરી કરવાની રહેશે કે આપણે કઈ રીતના કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે. એના ઉપર આપણે એક વિડીયો પણ બનાવ્યો છે ટાઈમ ટેબલને લઈ, એ તમે જરૂરથી ફોલો કરી શકો છો. એના દ્વારા જો તમે તૈયારી કરશો તો તમે સારા એવા માર્ક્સ લાવી શકશો. તો જો તૈયારી હજુ સુધી કરી જ નથી તો દ્વિતીય એક્ઝામમાં ભલે તમારી તૈયારી ઓછી થાય, પરંતુ તમારે સીધી બોર્ડ એક્ઝામને વિચારી તૈયારી હવે ચાલુ કરવાની રહેશે. હવે આપણે જોઈ લઈએ કે દ્વિતીય એક્ઝામ અને બોર્ડ એક્ઝામ નથી એ હું શા માટે કહી રહ્યો છું. કારણ કે મિત્રો, દ્વિતીય એક્ઝામના તમારા જે પેપર હોય છે તે તમારી સ્કૂલમાં જ ચેક થતા હોય છે. એ તમને ખ્યાલ હશે. દ્વિતીય એક્ઝામના પેપરો તમારી સ્કૂલમાં તમારા જ ટીચરો દ્વારા ચેક થતા હોય છે, જ્યારે બોર્ડ એક્ઝામમાં એવું નથી. બોર્ડ એક્ઝામમાં કોઈ પણ શિક્ષક, ગુજરાતનો કોઈ પણ શિક્ષક, કોઈ પણ જિલ્લાનો શિક્ષક તમારા પેપર ચેક કરી શકે. એટલે એને પણ ખબર નથી કે આગળ કયો વિદ્યાર્થી છે, કયા વિદ્યાર્થીની આ સપ્લિમેન્ટરી છે અને કયા વિદ્યાર્થીનું એ હોશિયાર છે કે શું ઠોઠ છે, એ એને કોઈ ખ્યાલ હોતો નથી. એ ફક્ત તમારી જે લખાણ છે એ જોતો હોય છે અને એના ઉપરથી તમને માર્ક્સ મળતા હોય છે. તો બોર્ડ એક્ઝામ છે એ સેકન્ડ એક્ઝામ એ બોર્ડ એક્ઝામ નથી, એ ખ્યાલ દૂર કરી દેજો. જે સેકન્ડ એક્ઝામમાં બહુ ખૂબ જ સરસ કરે છે તે બોર્ડ એક્ઝામમાં થોડું ઓછું કરી શકે છે, એની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે સેકન્ડ એક્ઝામમાં ઘણા માર્ક્સ લાવે એ બોર્ડ એક્ઝામમાં ઓછા માર્ક્સ પણ લાવી શકે. અને જે સેકન્ડ એક્ઝામમાં, દ્વિતીય એક્ઝામમાં ઓછા માર્ક્સ લાવે એ બોર્ડ એક્ઝામમાં ખૂબ વધુ માર્ક્સ લાવે એવું પણ તમને જોવા મળશે. તમારી જ શાળામાં એવું જોવા મળશે કે તમારી દ્વિતીય એક્ઝામમાં ઓછા માર્ક્સ હતા પરંતુ બોર્ડ એક્ઝામમાં વધુ માર્ક્સ આવ્યા છે. આ ડિપેન્ડ કરે છે કે તમે કેવી તૈયારી કરો છો બોર્ડ એક્ઝામ સુધી, કેવું લખો છો. તમારી પ્રેઝન્ટેશન, પેપર પ્રેઝન્ટેશન સારી હોવી જોઈએ. કારણ કે આગલા વ્યક્તિને ખબર નથી કે તમે કોણ છો, ક્યાંથી તમે પેપર લખ્યું છે અને કઈ રીતના પેપર લખ્યું છે. પરંતુ જો તમારું લખાણ સારું હશે તો તમને તે ડેફિનેટલી સારા એવા માર્ક્સ આવશે. જ્યારે દ્વિતીય એક્ઝામમાં શું હોય છે, આપણી શાળાના શિક્ષકો જોતા હોય છે, એટલે આપણે શાળામાં જે પ્રકારનું વર્તન કરતા હોઈએ છીએ એમને ખબર હોય છે કે આ વિદ્યાર્થી આવો છે, ઠોઠ છે, હોશિયાર છે, આવું લખે છે. તો એ રીતના એ વિચારીને એવું માઇન્ડસેટ રાખીને જ તમારું પેપર ચેક કરતા હોય છે. જ્યારે બોર્ડ એક્ઝામ એવું નથી. બોર્ડ એક્ઝામમાં સાવ અલગ રીતે નવીનતાથી તમારું પેપર ચેક થાય છે અને એ રીતના માર્ક્સ મળે છે. તો જો તમે સેકન્ડ એક્ઝામમાં હજુ સુધી તૈયારી કરી ના રહ્યા હો, ઓકે, પૂરી તૈયારી તમારી દ્વિતીય એક્ઝામ સુધી ન થાય તો પણ કોઈ ગભરાવાનો તમારી પાસે કોઈ ચાન્સ નથી. કારણ કે તમે બોર્ડ એક્ઝામ સુધી હજી થોડી વાર છે, તો એ સુધી તમે એવી સારી એવી તૈયારી કરી તમારું લખાણ સુધારી સેકન્ડ એક્ઝામ કરતા બોર્ડ એક્ઝામમાં સારા એવા માર્ક્સ લાવી શકો છો. હવે આપણે વાત કરી લઈશું કે બોર્ડ એક્ઝામ કઠિન હોય છે કે સરળ. તો આ કરે છે તમારી તૈયારી ઉપર ડિપેન્ડ. બોર્ડ એક્ઝામ કઠિન હોય છે કે સરળ. જો તમે સારી તૈયારી કરી છે તો તમારા માટે આ બોર્ડ એક્ઝામ સારી રહેશે. પરંતુ જો તમે તૈયારી જ સારી કરી નથી, ખરાબ તૈયારી કરી છે, હજી તૈયારી જ નથી કરી, ઓછી તૈયારી છે, તો તમારી માટે આ ડેફિનેટલી કઠિન હોઈ શકે છે. કારણ કે બોર્ડ એક્ઝામમાં ઘણા પ્રશ્નો એવા હોય છે જે પાઠ્યપુસ્તકમાં ગમે ત્યાંથી લેવાયા હોય છે, જે આજ સુધી પૂછાના નથી. એવા 4-5 માર્ક્સ એવું પૂછાતું હોય છે. પાઠ જો એમને વાંચ્યો હોય એમને જે પ્રશ્નો આવડતા હોય છે તો એવું પણ પૂછાતું હોય છે. પરંતુ એ ખ્યાલ એવો બિલકુલ નથી કે બોર્ડ એક્ઝામ કઠિન જ હોય છે. જો તમે સારી એવી તૈયારી કરો તો તમે સારા માર્ક્સ લાવી શકો છો. જેમાં તમારે ફક્ત તમારું લખાણ સુધારવાનું રહેશે, તમારી પેપર પ્રેઝન્ટેશન ની જે રીત છે એ સુધારવાની રહેશે, તો તમે ડેફિનેટલી સારા માર્ક્સ લાવી શકો છો. એ પણ એક એક્ઝામ છે જે રીતે તમે એક્ઝામ આપો છો. પરંતુ એમાં એવું છે કે સામેવાળા શિક્ષકને પણ ખ્યાલ નથી કે આ કોણ પેપર લખે છે અને કઈ રીતના પેપર લખે છે. તમારે તમારું પેપર પ્રેઝન્ટેશન સારું રાખવાનું છે, તૈયારી સારી કરવાની છે, પોઈન્ટ વાઇઝ તમારા પ્રશ્નો તમારે લખવાના છે, તો તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવી શકો છો. એનું તમે પ્રેક્ટિસ સેકન્ડ એક્ઝામમાં કરી શકો છો. એ રીતના પેપર પ્રેઝન્ટેશન રાખી એ રીતના તમે લખાણ કરી શકો છો, જેથી તમને ખ્યાલ આવશે કે શિક્ષક પહેલા કરતા પ્રથમ પરીક્ષા કરતા દ્વિતીય એક્ઝામમાં કેવા તમને માર્ક્સ આપે છે. તો એ રીતે તમે કરી શકો છો. બાકી તમને યુઝફુલ કન્ટેન્ટ આપણી ચેનલ પર મળવાનું છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આઈએમપી પેપર, મોડલ પેપરના સોલ્યુશન તેમજ આઈએમપી શોર્ટ નોટ્સ ને લગતા પણ પ્રશ્નો તમને આ ચેનલ પર જોવા મળવાના છે. તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. દ્વિતીય એક્ઝામમાં તમને તમામ કન્ટેન્ટ મળી જશે. બોર્ડ એક્ઝામમાં તમને તમામ કન્ટેન્ટ મળી જશે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.